ઘણા બધાના પ્રશ્ન હતા. તમે ભુવાજી ઉઠીને કીર્તિ પટેલને સમર્થન આપો છો, તો તમે તમારા ભગવાનને પૂછો કે તમે સોશિયલ મીડિયામાં કીર્તિ ભેગું કોમ ચમ કરતા હે? નમસ્કાર મિત્રો, કેમ છો? બધા જ મજામાં દસો. તો મિત્રો સ્વાગત છે મિત્રો એક આપણા નવા વિડીયાની અંદર. તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની મળશે નવા અને અનોખા વિડીયા. હા મિત્રો, આપણે વાત કરીએ કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈની. તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વિરોધ ચાલી રહ્યો છે, તો તમને મિત્રો બધાને ખબર જ હશે. તો હા મિત્રો, આપણે વાત કરીએ ખજૂરભાઈની. તો મિત્રો ખજૂરભાઈના સપોર્ટમાં લાલો આહિર ઘણા બધા છે, કે રોયલ રાજા છે, કાજલ વાજા છે, મિત્રો દેવાયત ખવડ છે, પરંતુ મિત્રો કીર્તિબેન પટેલના સપોર્ટમાં કોઈ નથી. તો મિત્રો તમને ખબર જ હશે મિત્રો, પણ હાલમાં કીર્તિબેનના સપોર્ટમાં એક ભાઈ હાલમાં વિરોધમાં ઉતર્યો છે. તો મિત્રો ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યો છે. તે શું બોલે છે ખજૂરભાઈને પહેલાં વિડીયો જોઈ લો, પછી મિત્રો આપણે આગળ વાત કરીશું. તો પહેલાં તમે આ વિડીયો જોઈ લો શું કહે છે. ઘણા બધાના પ્રશ્ન હતા. તમે ભુવાજી ઉઠીને કીર્તિ પટેલને સમર્થન આપો છો, તો તમે તમારા ભગવાનને પૂછો કે તમે સોશિયલ મીડિયામાં કીર્તિ ભેગું કોમ ચમ કરતા હે? તમે જેને ભગવાન ગણો છો એટલે કીર્તિ પટેલ ભેગું સોશિયલ મીડિયામાં કોમ કર્યું છે. અને હું તો હાચાને હાથ હાલો છું ને, હું ખોટાને સાથ નથી આપતો. ક્યારે તમને ખબર હશે, હાસો હોય ને એને જ સાથ આપવાનો, ખોટા મોણોને સાથ આપવાનો ન હોય. અને હાચો મોણો હોય ને એ હકીકત જ બોલે કે ભાઈ આર્યું આમ છે ને આર્યું આમ છે. કોઈ છુપાવાનું આવતું જ નથી. અત્યારે કીર્તિ પટેલને કે હું જવાબ ના આપું, હું એવા વ્યક્તિને કેવી રીતે જવાબ આપું? તો એવા વ્યક્તિ ભેગું તમે કોમ ચેમ કર્યું? તમારા ભગવાનને પૂછો, તમારા ભગવાનને કે તમે એ વ્યક્તિ ભેગું કોમ કરતા તમે જવાબ ચમ ના આલી શકો? ચમ તમે જ સમજો. અમન ભજન ઉલ્લુ ગણો છે, અમે ઉલ્લુ નથી હો ભાઈ.